નમસ્કાર, મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકોનો વિદાય સમારંભ યોજાયો। જાંબુઘોડા તાલુકાની હવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રીમતી ગીતાબેન મોઢિયા અને દીપાલીબેન સાંકલાની અન્ય શાળામાં બદલી થતા તેઓનો વિદાય સમારંભ અત્રેની હવેલી પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવ્યો હતો। વિદાય સમારંભમાં હવેલી ગામ પંચાયતના સરપંચ શ્રીમતી જ્યોત્સનાબેન બારિયા, એસએમસીના સભ્યશ્રીઓ, અબોયોનો સ્ટાફ, વાલીઓ, અન્ય શાળાઓમાંથી ઉપસ્થિત રહેલા શિક્ષકશ્રીઓ તથા અતિથિ વિશેષ તરીકે જાંબુઘોડા તાલુકાના તાલુકા કેળવણી નિરીક્ષક સાહેબ, બીઆરસી કોઓર્ડિનેટર સાહેબ, તાલુકા શિક્ષક ઘટક સંઘ અને તાલુકા શૈક્ષિક સંઘના પ્રમુખશ્રીઓ તેમજ શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિદાય સમારંભમાં સૌના માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। હવેલી પ્રાથમિક શાળાના સૌ શિક્ષકો મળીને યાદગારી રૂપે ગીતાબેનને ચાંદીની પણ મૂર્તિ આપી હતી। વિદાય લઈ રહેલા શિક્ષિકા બહેનોએ પણ શાળાને ઉપયોગી કેટલીક વસ્તુઓ આપી હતી। ભેટ સોગાતોની આપ-લે વખતે સૌ કોઈના હૃદય લાગણીઓથી ભીંજાયા હતા। કેટલાક શિક્ષકો અને શાળાના બાળકો ચોધાર આંસુએ રડી રહ્યા હતા। વિદાય લઈ રહેલા શિક્ષક બહેનોએ પણ એટલા ભાવુક થયા હતા। વિદાય સમારંભમાં અંતે હવેલી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી દિલીપભાઈ ગામિત સાહેબે સૌનો આભાર માની કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો। મનમંથન ન્યૂઝ, નરેશ રાઠવા।